હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. એકદમ ચટપટો ટેસ્ટી એવો એકદમ નવો જ ફરાળી નાસ્તો બનાવીશું. તો આ નાસ્તો માત્ર 10 જ મિનિટમાં બનીને તૈયાર થઈ જશે અને બહારથી એકદમ ક્રિસ્પી, અંદરથી જાળીદાર સોફ્ટ એવો, સ્વાદમાં બહુ ટેસ્ટી એવો આ નાસ્તો બનીને તૈયાર થઈ જશે. તો તેના માટે મેં 1 વાટકો સાબુદાણા લીધા છે. હવે આ સાબુદાણાને આપણે શેકીને પછી ઉપયોગમાં લઈશું. તો તેના માટે મેં એક નોનસ્ટિક પેન લીધી છે. ગેસની ફ્લેમ મીડિયમ રાખી આ સાબુદાણાને આપણે 3 મિનિટ માટે શેકી લેવાના છે. તો સાબુદાણા એકદમ સરસ શેકાયેલા હશે તો એનો એકદમ ફાઇન સરસ પાવડર બનીને તૈયાર થશે. તો સાબુદાણાને આપણે 2 થી 3 મિનિટ માટે શેકીને પછી જ ઉપયોગમાં લેવાના છે. તો 2 થી 3 મિનિટ જેવું થઈ ગયું છે અને આપણા સાબુદાણાનો થોડો કલર પણ ચેન્જ થઈ ગયો. હવે આ શેકાયેલા સાબુદાણાને આપણે એક ડીશમાં લઈ પહોળા કરી લેશું. એને ઠંડા થતાં બિલકુલ નહીં વાર લાગે, તો થોડી વાર માટે સાબુદાણાને ઠંડા કરી પછી આપણે નાના મિક્સર જારની અંદર લેશું અને જેમ બને એમ ઝીણું એને પીસવાનું છે. તો સરસ ઝીણું પીસાયેલું છે એમ તમારો નાસ્તો ખૂબ જ સરસ બનશે. સાબુદાણા સરસ શેકાયેલા હશે તો એકદમ ફાઇન પાવડર એનો બનીને તૈયાર થશે. હવે એક મોટા વાસણમાં બાફેલા બટેટા લઈશું, પણ આ બટેટા ઠંડા કરી પછી લેવાના છે. બટેટા ઠંડા હશે તો નાસ્તો બિલકુલ તેલ વગરનો બનશે. તો ગરમ હોય એવા બટેટાનો ઉપયોગ કરવાનો નથી, થોડા ઠંડા કરી પછી લેશું. તો નંગમાં મીડિયમ સાઇઝના 5 બટેટા લીધા છે અને વજનમાં 250 ગ્રામ મેં બટેટા લીધા છે. હવે આ બટેટાને હાથેથી આપણે મેશ કરીને લેશું. હવે તીખાશ માટે મેં આદું અને મરચાં એડ કર્યા છે. તો તમે જેવું તીખું ખાતા હોય એ રીતે તમારે આદું મરચાં એડ કરવાના. અડધો વાટકો સિંગનો ભૂકો એડ કર્યો છે. તો મેં કાચી સિંગનો જ ભૂકો તૈયાર કર્યો છે. હવે જે આપણે સાબુદાણાનો પાવડર તૈયાર કર્યો છે એમાંથી મેં 2 ચમચી જેટલો વધાર્યો છે. સ્વાદ અનુસાર મીઠું એડ કરશું, મરી પાવડર, જીરું પાવડર. જો તમે ફરાળમાં હળદર કે તલ લેતા હોય તો એ પણ તમે એડ કરી શકો. લીંબુનો રસ એડ કરશું. તો એકદમ સિમ્પલ મસાલાથી જ આ નાસ્તો મેં બનાવ્યો છે, તો પણ એકદમ ટેસ્ટી એવો નાસ્તો બનશે. તો આપણે એનો લોટ તૈયાર કરી લેશું. તો આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે લોટમાં પાણી કે તેલનો બિલકુલ ઉપયોગ કરવાનો નથી. માત્ર બટેટામાં જ આપણે જે લોટ તૈયાર કર્યો છે એને મિક્સ કરી અને આ નાસ્તો તૈયાર કરવાનો છે. તો જે આપણે લોટ વધાર્યો તો એ પણ એડ કરી દેશું. તો વજનમાં 250 ગ્રામ જેટલા બટેટા હતા અને લોટ આપણે 1 વાટકા જેટલો હતો. તો આ રીતના બરાબર મિક્સ કરી કડક એવો મેં લોટ બાંધીને તૈયાર કર્યો છે. હવે આ નાસ્તામાંથી મેં આ રીતના બોલમાં નાસ્તો બનાવ્યો છે. તો હાથે તેલ પણ નહીં લગાડવું પડે અને એકદમ સરસ રીતે ઝટપટ આ બોલ બનીને તૈયાર થઈ જશે. તમે કોઈ પણ નાસ્તાનો આકાર આપી શકો. તો મેં આ રીતે મીડિયમ સાઇઝના નાના બોલ તૈયાર કર્યા છે. એકદમ ઝટપટ આ બોલ બનીને તૈયાર થઈ જશે. તો હવે તેલ ગરમ કરવા મેં મૂક્યું છે, પણ આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે તેલ એકદમ સરસ ગરમ થઈ જાય પછી જ આ નાસ્તાને તળવાનો છે. તો સરસ તેલ ગરમ થઈ જાય પછી આ બોલ આપણે તેલમાં છૂટા છૂટા એડ કરી અને તળવાના છે. ગેસની ફ્લેમ હાઈ જ રાખીશું. તો આ રીતે મેં બોલ છૂટા છૂટા એવા પેનમાં એડ કર્યા છે અને આ રીતે એડ કરી 2 મિનિટ માટે આ નાસ્તાને તળાવવા દેવાનું. પછી જ આપણે એને ઝારાથી પલટાવશું. આ નાસ્તો તેલમાં એડ કરી એને ફેરવવાનો નથી. આ રીતના થોડા બ્રાઉન કલરનો થઈ જાય પછી જ આપણે એને ઝારાથી ફેરવી લેવાનો છે. તો તમે જોઈ શકો છો કે મેં ઝારાથી ફેરવ્યો એટલે જે બોલ આપણે ચીપકેલા હતા એ પણ સરસ છૂટા છૂટા એવા થઈ ગયા. ઝારાથી આ રીતે ચીપકેલા હોય તો થોડા ઝારાથી અડીને છૂટા કરશો એટલે એકદમ સરસ આ બધા બોલ તેલમાં છૂટા થઈ જશે. તો શરૂઆતમાં તમે તેલમાં આ બોલ એડ કરશો એટલે આખું જે તેલ છે એ બધું આપણે બબલ્સવાળું દેખાશે, પણ ધીમે ધીમે જે એના ફૂલ થયા છે એ બેસતા જશે અને નાસ્તો તળાઈ જશે.
તો બ્રાઉન કલર ના થઈ જાય આ બોલ ત્યાં સુધી આ નાસ્તાને આપણે તળાવ દેવાનો છે. તો જેમ તળાશે એમ બધા આપણા બોલ છે એકદમ સરસ છૂટા છૂટા એવા થઈ જશે. તો બહારથી એકદમ ક્રિસ્પી એવા આ નાસ્તો બનીને તૈયાર થશે. તો બીજા બોલ પણ આપણે એડ કરી દઈએ. તો તેલ સરસ ગરમ થઈ જાય પછી જ બધા બોલ એડ કરવાના. અને આ રીતે તમે નાસ્તો એડ કરશો એટલે તમને આમાં થોડા ફીણા વધારે દેખાશે, પણ જેમ નાસ્તો તળાતો જશે એમ તેલમાં નાસ્તો દેખાશે. અને થોડો બ્રાઉન કલરનો થાય પછી જ એને જરાથી ફેરવી અને તળી લેવાનો. તો તળાતા પણ બિલકુલ નહીં વાર લાગે ને એકદમ ક્રિસ્પી એવો એકદમ નવો જ નાસ્તો બનીને તૈયાર થયો છે. બહારથી એકદમ ક્રિસ્પી બનશે અને હાથમાં લેશો તો બિલકુલ તેલ નહીં આવે, બિલકુલ તેલ વગરનો આ નાસ્તો બનીને તૈયાર થશે. તો ખોલીને પણ જોઈ લઈએ તો એકદમ જાળીદાર અને અંદરથી સોફ્ટ, બહારથી એકદમ ક્રિસ્પી એવો આ નાસ્તો બનીને તૈયાર થયો છે. જો તમે બાળકોને ઉપવાસ ના હોય આમ પણ બનાવી નાસ્તામાં આપશો તો બાળકોને ખાવાની ખૂબ મજા આવશે. નાનાથી માંડી મોટાને બધાને ભાવે એવો આ નાસ્તો બનીને તૈયાર થયો છે. હવે સાથે આપણે ગ્રીન ચટણી તૈયાર કરશું. તો તેના માટે મેં લીલા ધાણા લીધા છે, 2 તીખા મરચાં લીધા, થોડા સિંગદાણા એડ કરશું. એકદમ ખાટી મીઠી બનાવવા લીંબુનો રસ એડ કરશું. તો તમને જેવી ખાટી મીઠી ગમતી હોય એ રીતે તમારે લીંબુ એડ કરવાનું છે. હવે સ્વાદ અનુસાર મીઠું એડ કરશું. થોડું પાણી એડ કરી અને આપણે એની ચટણી તૈયાર કરી લેશું. તો થોડું પાણી એડ કરીને આ ચટણી બનાવશો તો એકદમ સરસ મીડિયમ એવી ઢીલી એવી ચટણી બનીને તૈયાર થશે. તો સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી એવી એકદમ ચટપટી ખાટી મીઠી આપણી ચટણી બનીને તૈયાર થઈ છે. આ ચટણી તમે બીજા કોઈ પણ નાસ્તા સાથે ખાશો તો પણ ખાવાની ખૂબ મજા આવે એવી આપણી ધાણાની ગ્રીન ચટણી બની છે. તો વડા ખોલીને પણ જોઈ લઈએ તો અંદરથી સોફ્ટ, જાળીદાર અને બહારથી એકદમ ક્રિસ્પી એવો આ નાસ્તો બનીને તૈયાર થયો છે. તો આ રેસીપી એકવાર ચોક્કસ ટ્રાય કરજો. ગરમ ગરમ આ નાસ્તો ખૂબ ખાવાની મજા આવે એવો ગરમા ગરમ, બહારથી એકદમ ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ એવો ફરાળી નવો જ નાસ્તો બનીને તૈયાર છે.